પરીક્ષિત રાજાને આજ સુખદેવજીએ કીધું, રાજા તે જેવો પ્રશ્ન કર્યો, જે પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન આજ વિદુરજીએ મૈત્રેય ઋષિને પૂછ્યો છે. એ કથા પરીક્ષિતે કીધું, મહારાજ વિદુરજી અને મૈત્રેય, વિદુરજીને આજ મૈત્રેય ઋષિએ કથા શું કામ કરી? ત્યારે આજ સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આજ વિદુર તો પરમાત્માનો લાડીલો હતો, અનન્ય ભક્ત હતો. પરમાત્મા સ્વધામ જ્યારે જતા હતા ત્યારે પોતાનું જ્ઞાન ઉદ્ધવને આપ્યું. ત્યારે ઉદ્ધવને એટલું જ કીધું, ઉદ્ધવ, મારો વિદુર મને બહુ વાલો છે. ઉદ્ધવ, મારો વિદુર આજ નથી. મારો વિદુર તને મળે ને તો એને કહેજે મૈત્રેય ઋષિની પાસે જાય અને મૈત્રેય ઋષિ એને આ મેં તને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન મૈત્રેય એને આપશે. આમ પરમાત્મા ઉદ્ધવને કહીને ગયા. એમાં ઉદ્ધવજી પરમાત્મા સ્વધામ લીલા જ્યારે નિજ લીલા સંકેલી, ઉદ્ધવજીને પોતાનો આધાર પાદુકાઓ આપી. ઉદ્ધવજી પાદુકાઓને ગ્રહણ કરી, ઉદ્ધવ, મારું જ્ઞાન અને આ પાદુકા તને આપું, તું જા જગતમાં ફરતો ફરતો આજ મારા બદ્રી નારાયણના આશ્રમમાં આવજે અને મારામાં તું સમાઈ જજે. માટે ઉદ્ધવ આજ ફરતા ફરતા બરોબર યમુના નદીના કિનારે આવ્યા અને ત્યાં એને વિદુરનો સંયોગ થયો. વિદુર મળ્યા. આજ બંને ભક્તો મળ્યા. યમુનાજી રાજી થયા કે આજ મારા બંને ભગવાનના લાડીલાઓ મળ્યા છે, સત્સંગ કરશે. યમુના સ્થિર થઈ ગયા. પણ પરીક્ષિત, વિદુર ભગવાનને કેટલા વાલા હતા એની હું તને એક કથા કહું કે પરમાત્મા વગર આમંત્રણે એકવાર વિદુરને ઘેર ગયા. જો તો ખરા વિદુર ઉપર કેટલો પ્રેમ. એમ ક્યારે ગયા વિદુર ને ઘેર? મારો પરમાત્મા જ્યારે પાંડવો પોતે આજ 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ પૂર્ણ કરીને આવ્યા, એટલે પાંડવોએ આજ દુર્યોધન પાસે પોતાનો ભાગ માગ્યો. દુર્યોધને ન આપ્યો. યુદ્ધ વગર એક 100ની અણી મુકાઈને એટલી જમીન આપવા હું રાજી નથી. દુર્યોધન એટલું કોઈ યુદ્ધ, એને એમ કે મારી પાસે આટલું સૈન્ય છે, હું પાંડવોને મારી નાખું. પરમાત્મા કૃષ્ણ છે આજ ધર્મરાજાના દૂત બનીને આવ્યા છે, વિષ્ટિ કરવા, સમજાવવા કે ભાઈ સમાધાન, અડધો ભાગ નો આપતો ઓછો આપ, થોડો ઓછો ન આપ તો છેલ્લે કીધું 5 ગામ તો આપ, એનું નિર્વાહ થશે. એ વિષ્ટિ માટે આજ ભગવાન કૃષ્ણ આવવાના છે દ્વારકાધીશ. અહીંયા દુર્યોધનને ત્યાં આજ ધ્વજવંદનને સ્વાગત માટે 56 ભોગ તૈયાર થાય છે. ઘણા દિવસથી તૈયારી થાય કે દ્વારકાધીશ આવે. દ્વારકાધીશ રાજાધિરાજ છે. 56 ભોગ ની તૈયારી કરી. ગામમાં ખબર પડે કે કાલ કૃષ્ણ આવશે, એની શોભાયાત્રા રથમાં નીકળશે, નગરમાં શોભાયાત્રા થશે, બધા નગરવાસીઓ એના દર્શન કરશે. આ બાજુ વિદુર અને સુલભા જે દિવસે લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાની યુક્તિ જ્યારે દુર્યોધને કરી, ધૃતરાષ્ટ્રએ ન રોક્યા, ત્યારથી વિદુરે હસ્તિનાપુરનો ત્યાગ કર્યો. ગંગા નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહે છે. રોજ જાય રાજ્યસભામાં, ન્યાયાધીશ છે પોતે, રાજ્યનું કાર્ય કરે, પણ વિદુરજી રાજ્યનું અન્ન ખાતા નથી. ગંગા નદીના કિનારે ઝૂંપડી બાંધી, સુલભા એના પત્ની છે, બંને આજ પતિ પત્ની આ જે મળે ફળ આહાર કરે, ભગવાનનું ભજન કરે. આજ દ્વારકાધીશ આવવાના. સુલભાને ખબર પડી, સાંજનો સમય, પતિદેવને વાત કરી, પતિદેવ કાલે ભગવાન દ્વારકાધીશ આવવાના છે. હા દેવ.
તમારે કઈ ઓળખાણ? હા, કૃષ્ણ જ્યારે મને મળે ને ત્યારે મને કાકા કહે. વિદુર કાકા કેમ છે? તો તમે એને આમંત્રણ આપો ને, કાલે આપણે ઘેર આવે. દેવી, હું આમંત્રણ આપું ને તો મારો પરમાત્મા આવે, પણ પરમાત્માને પરિશ્રમ પડે. આપણે ઘેર આ ઝૂંપડી નાની, પરમાત્મા ક્યાં બેસે? જો વૈષ્ણવો, પરમાત્માને પરિશ્રમ પડે એવું એક પણ કાર્ય વૈષ્ણવ કરે નહીં. એ વૈષ્ણવ. દેવી, હું આમંત્રણ નહીં આપું, હું આપું તો આવે, પણ નહીં, મારા પરમાત્મા ઠાકોરજીને પરિશ્રમ પડે એટલે હું આમંત્રણ નહીં આપું. સુલભાએ કીધું, તમે આમંત્રણ ન આપો તો કાંઈ નહીં, હું તો મારા મનથી મારા પરમાત્માને આમંત્રણ આપીશ. આવો, પણ તમે મને કાલ દર્શન કરવા તો લઈ જશો? હા દે. સવારમાં આપણે વહેલા આપણું નિત્ય કર્મ પૂરું કરી, પૂજા પૂરી કરી, આપણે પણ દર્શન કરવા જાશું. નગરમાં શોભાયાત્રા નીકળે ને દૂર ઊભા રહીશું, આપણે બંને એના દર્શન કરશું. સવાર થયું છે, નિત્ય કર્મ પૂરો કરી નગરમાં બંને બાજુ આ રસ્તાઓની બંને બાજુ નગર જનો ઊભા રહી ગયા. મહેલની અટારીઓમાં બધા ઊભા રહી ગયા છે ભગવાન કૃષ્ણના દર્શન કરવા. વિદુર અને સુલભા આવ્યા છે, આગળ બધા માણસો પાછળ થોડા દૂર ઊભા છે. ભગવાનનો રથ નીકળે છે. ભગવાનના રથમાં ભગવાન બેઠા, ભગવાનની દ્રષ્ટિ નીચે છે. સુલભા અને વિદુર કહે છે, નાથ દ્રષ્ટિ નહીં આપો. પરમાત્માની આજ પ્રાર્થના કરે છે. રથારૂઢો ગચ્છન પથિ મિલિતવો દેવ પટલમ સ્તુતિ પ્રાદુર્ભાતમ પ્રતિપદમુપકર્ણ સદસ્ય દયા સિંધો બંધો સકલ જગતાં નિત્ય હૃદયમ જગન્નાથ નાથ નયન પથગામી ભવતુ મે. જગન્નાથ નાથ ફેરવી, જગન્નાથ નાથ નયન પથગામી ભવતુ મે. બેનો 5 મિનિટમાં પૂરી કરવી છે. તમ તારે ઘેર કામ હોય તા બહુ તો આરતી, ભાઈ આજે આરતી પૂરી થાય એટલે પ્રસાદ તુરંત વહેંચાવી દેજો, મોડું ન કરો. પરમાત્માને આજ મનથી હૃદયથી પ્રાર્થના કરે, હે નાથ તમે અમને દર્શન આપો. જગન્નાથ નાથ સ્વામી નયન પથગામી ભવ. તમે મારા નયન એટલે આંખના રસ્તા દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરો. જો તો ખરા, નયન પથગામી ભવતુ મે. હે જગન્નાથ, હે ભગવાન કૃષ્ણ જગતના નાથ. જગન્નાથ એટલે જગતનો નાથ. નયન પથ. આમ સુલભાની પ્રાર્થના જે હૃદયથી સાંભળી મારો પરમાત્મા રથમાં બેઠો બેઠો કૃષ્ણ મરક મરક હસ્યો છે કે ઓહો સુલભા, વાહ તમારો ભાવ, વાહ તમારો પ્રેમ. વારી જાઓ રે લલ્લા, તુજ પર વારી જાઓ. યશોદા માનો ભાવ છે. યશોદા બોલે વારી જાઓ રે લલ્લા. એમાં સુલભાનો ભાવ છે. બાપ પરમાત્મા એની સામે દૂરથી દ્રષ્ટિ કરી મરક મરક હસ્યા છે. સુલભાને સામે દ્રષ્ટિ આપી, વિદુરની સામે દ્રષ્ટિ આપી મારા પરમાત્માએ, અને આ સુલભાને વિદુર ધન્ય બની ગયા. મારો પરમાત્મા મરક મરક હસે, એનું હાસ્ય શું? હે હસિતમ મધુરમ. હે વલ્લભાચાર્યએ કીધું છે ને, વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. વાહ, હસિતમ મધુર, જેનું હાસ્ય મધુર છે, જેનું વદન મધુર, જેના નયન મધુર છે. મારા પરમાત્મા કૃષ્ણ
સુંદર છે, સુંદર નહીં, સુંદરતાનો સ્વામી છે. અખિલમ મધુરમ, બધું મધુર. મધુરાધિપતિ, મધુર એટલે સુંદર, અધિપતિ એટલે સ્વામી, સુંદરતાનો સ્વામી મારો પરમાત્મા કૃષ્ણ છે. આટલો સુંદર પરમાત્મા કૃષ્ણ શું એના રૂપના વખાણ કરી શકાય? એવા હાસ્ય જ્યાં સુલભાને આપ્યું, સુલભા ભાગ્યશાળી બની ગયા, ધન્ય બન્યા. ઘેર આવ્યા, વિદુરજી રાજસભામાં ગયા. કૃષ્ણ આવ્યા રાજસભામાં, વિષ્ટિ થઈ, વિષ્ટિ નિષ્ફળ ગઈ. ધૃતરાષ્ટ્રએ કૃષ્ણને એટલું જ કીધું, કૃષ્ણ, એ બે ભાઈઓનો ઝઘડો છે ને એને પતાવા દો. તમે રાજા, તમે અત્યારે રાજા છો, તમારા સન્માન માટે અત્યારે 56 ભોગ તૈયાર છે. નહીં રાજા, મારે તમારો 56 ભોગ હવે ન ખવાય. ભોજન કોને ત્યાં કરાય? કૃષ્ણએ મહાભારતમાં કીધું, સંપ્રીતિ ભોજ્યમ ન અન્નાની આપદ ભોજ્યાનિ વા પુનઃ ન ચ પ્રીતિ રાજન ન ચ આપત ગતિમ વયમ. એક તો જેને ત્યાં પ્રીતિ હોય ને, જેને આપણા પ્રત્યે પ્રીતિ હોય ને, એને ઘેર ભોજન કરાય. અને ક્યાં આપણે આપત કાળમાં હોઈએ કે ભોજન કર્યા વગર છૂટક્યો જ નથી, તો પછી કોઈ પણ ને ઘેર. પણ રાજા, તને મારા પ્રત્યે પ્રીતિ નથી કે હું અત્યારે આપત્તિમાં નથી, માટે આજ તારા ઘરનું ભોજન ન કર. दुर्योधन का मेवा त्यागी साग विधुर कर पाए. प्रभु तेरी सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी. दुर्योधन का मेवा त्यागी साग विदुर घर पाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबली के खाए झूठे बेर सबली के खाए. सब विध प्रेम लगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. झूठे बेर सबरी के खाए सब विध प्रेम लगाए. मारो परमात्मा प्रेम ने आधीन છે. પરમાત્મા પ્રેમ ને આધીન છે. બાપ ચાલો ને વિદુર ઘેર જાય. Oh
ઉપર પરમાત્માને કેટલો પ્રેમ છે. કબીર જેવા કબીરજી એના વિશે જો લખીને ગયા હોય, પરમાત્મા બપોરનો સમય થયો, આ દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી દીધો. ઋષિઓ સામે બેઠા હતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બધાને એમ થયું કે બપોરનો સમય છે, પરમાત્મા આપણે ઘેર આવશે. આવીને કીધું, ના, મધ્યાહનનો સમય થયો, રાજભોગ તો લેવો પડશે. હા તો આવો ને. નહીં તો શું કરશો? અરે મારો વિદુર કેટલા વખતથી મારી રાહ જોઈને બેઠો છે, આજ મારે મારા વિદુરને ત્યાં જવું છે. પરમાત્મા, આ તો વિદુરજી તો રાજ્યસભા પૂરી થઈ જતા રહ્યા ઘેર. બંને જણા સુલભાન બેઠા છે, ખડકી બંધ છે. ખડકી એટલે સમજો ને, અહીં આપણે હોય, સમજી ગયો, નાની દરવાજો હોય ને, એ ખડકી કહેવાય. ત્યાં ડેલા નહોતા, ગંગા નદીના કિનારે ક્યાં ઝૂંપડીમાં ખડકી. આમ પરમાત્માએ ખખડાવી. સુલભાને એમ થયું કે નહીં, મારો પરમાત્મા જુઓ. વિદુર અને સુલભા એવા દોડ્યા. ખડકી આમ ખોલે ત્યાં પરમાત્મા સામે. ઓહ, આજ પ્રેમના આંસુએથી આજ અશ્રુની ધારા થઈ. પરમાત્માને આવો કહેવાનું ભૂલી ગયા. એટલો બધો પ્રેમ આમ પરમાત્માની સામે ટગર 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 જોઈ રહ્યા. આવો પરમાત્મા પોતે આજ બંનેની ખંભે હાથ મૂકીને કે અંદર ચાલ. બંનેને ખંભે હાથ મૂકી પરમાત્મા વચ્ચે ચાલ્યા. આજ વિદુરના ઝૂંપડીમાં આવીને પરમાત્મા એ દર્ભનું આસન લઈને બેઠા છે. વિદુર તો આજ ભાવ વિભોર બની ગયા છે. પરમાત્મા મારે આંગણે. વિદુરજી આજ ગદગદિત બની ગયા છે. કાકા, મધ્યાહન થયો, શું ભૂખ લાગી? કૃષ્ણ, અમે તો અન્ન ખાતા નથી, અને એમાં આજ તો આ ભાજી છે તપેલી. કઈ વાંધો નહીં કાકા. કૃષ્ણે પોતે ઊભા થઈને ચૂલા ઉપરથી તપેલી લીધી, તાંજલિયાની ભાજી. કૃષ્ણ આરોગવા લાગે. જુઓ તો ખરા કેટલો પ્રેમ. સુલભા છે, ફળ હતા ઘરમાં, કેળા હતા, કેળા લાવી પરમાત્માને આપે, પણ આજ ભાવ વિભોરમાં ભાન ભૂલી ગયા. કેળાની છાલ ખોલી ગર્ભને બહાર ફેંકી, કેળાની છાલ આપી તો મારો પરમાત્મા કેળાની છાલ ખાવા લાગ્યો. કેટલો પ્રેમને આધીન છે કૃષ્ણ, વિચાર કરો. સુલભાએ કેળાની છાલ આપી તો પરમાત્માએ છાલ ખાધી છે. ધન્ય છે વિદુર, ધન્ય સુલભા, તમારી ભક્તિને ધન્ય છે. પરમાત્મા ભાજી આરોગી, વિદુરને ધન્ય કર્યો. આશીર્વાદ આપી પરમાત્મા વિદાય થયા. દુર્યોધને તો કીધું છે કે 100ની અણી મુકાય એટલી જમીન હું નહીં આપું. પરમાત્માએ તો પછી કીધું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પાર્થને કહો ચડાવે બાણ. પરમાત્મા આવ્યા છે, પણ સુખદેવજીએ તો અહીંયા આટલી કથા કરી કે વિદુરના પ્રત્યે પરમાત્માને કેટલો પ્રેમ હતો, એની કથા મેં તને કહીશ. સુખદેવજી પરીક્ષિતને કીધું, અહીંયા યમુના નદીના કિનારે વિદુર અને ઉદ્ધવ બંને ભેગા થયા છે. બંને ભેગા મળ્યા, આખી રાત્રિ સત્સંગ કર્યો. આજ વિદુરજીએ ઉદ્ધવને આજ યાદવોના કુશળ પૂછ્યા, પરમાત્માના કુશળ પૂછ્યા, ત્યારે ઉદ્ધવ રડ્યો છે. વિદુર, હું તમને શું કહું? મારો પરમાત્મા અમારા યાદવ કુળમાં પ્રગટ થયા, પણ અમે યાદવો પરમાત્માને ઓળખી ન શક્યા. જો આ ઉદ્ધવના શબ્દો છે. અને એક વાત બહુ નક્કી છે, જ્યાં મારો પરમાત્મા કે કોઈ પણ કુટુંબમાં કોઈ એક મહાન વ્યક્તિ બને ને તો એની કિંમત એના કુટુંબને ન હોય. જગત જેટલું એનું માને ને એટલું એનું કુટુંબ ન માને. પાછળથી તો માને, પણ જ્યારે એની હયાતી હોય ત્યારે એને કોઈ ન માને. આ જગતનો ક્રમ છે. પરમાત્માને નથી માન્યા. યાદવ કુળમાં પરમાત્મા પ્રગટ થયા, પણ યાદવો એને ઓળખી ન શકાય એવું ઉદ્ધવે આ ભાગવતમાં કીધું. અહીંયા બોલે
અમે એને ઓળખી ન શક્યા. ઉદ્ધવ બહુ રડ્યો છે. શું કહું? પરમાત્માની બાળ લીલા જન્મથી સ્વધામ સુધીની કથા ટૂંકમાં કહી. મારો પરમાત્મા મથુરાના કરારા ગુરુમાં જન્મા, ગોકુળમાં આવ્યા, બાળ લીલાઓ કરી, 11 વર્ષ ને 52 દિવસ રહ્યા. અંતે અક્રૂરજી તેડવા આવ્યા, મથુરા ગયા, કંસનો ઉદ્ધાર કર્યો, માતા પિતાના બંધનમાંથી મુક્ત કર્યા, ઉગ્રસેને રાજ કર્યું. આજ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા ભણ્યા, મથુરાના યુવરાજ બન્યા, જરાસંઘ સાથે 17 વખત યુદ્ધ કર્યું, 18મી વખત રણ છોડીને ભાગ્યા, દ્વારકાનું નિર્માણ કર્યું, રૂક્ષ્મણીજીનું હરણ કર્યું, અષ્ટપ્રાણીઓના સાથે લગ્ન કર્યા, 16,100 રાજકુમારીઓને મુક્ત કરીને એનો સ્વીકાર કર્યો. અંતે મારો પરમાત્માએ ભૂમિનો ભાર ઉતારવા માટે મહાભારતનું યુદ્ધ કરાયું. ભૂમિનો ભાર ઉતારી મારો પરમાત્મા અંતે નિજ લીલા સંકેલી સ્વધામ. વિદુરજીની સાથે આ ઉદ્ધવજીએ એક રાત્રિ સત્સંગ કર્યો. સવાર થયું એટલે ઉદ્ધવે કીધું કે મને જે જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જ્ઞાન હવે તમારે મૈત્રી ઋષિ પાસે જઈને લેવાનું. તમે મૈત્રી ઋષિના આશ્રમ ગંગા કિનારે છે, તમે જાઓ. બંને સવારમાં સ્નાન કર્યા. યમુના છે એ ભક્તિનો કિનારો છે. યમુનાજી તમને ભક્તિ આપે. ગંગા છે એ જ્ઞાનનો કિનારો છે. ગંગા જ્ઞાન આપે. માટે આ યમુનાજીની પ્રાર્થના કરી, માં અમારી ભક્તિને સિદ્ધ કરજે, એમ કહીને આજ બંને ગયા છે. આજ વિદુરજી ગંગા નદીના કિનારે આવ્યા, ગંગામાં સ્નાન કરીને માં મારા જ્ઞાનને સિદ્ધ કરજે. મૈત્રી ઋષિની પાસે આમ આશ્રમમાં આવ્યા. મૈત્રી ઋષિએ સ્વાગત કર્યું. મૈત્રી ઋષિ પૂછ્યું, 2 મિનિટ વિદુરજી, તમને મનમાં શંકા છે કે મૈત્રી મારો સ્વીકાર કરશે કે નહીં કરે? વિદુરજીના મનમાં એમ થયું, હું ક્ષુદ્ર છું, ક્ષુદ્ર પુત્ર છું. મૈત્રી ઋષિ છે, કદાચ મને આવકાર આપે, તે નોય આપે, નોય સ્વીકાર. મૈત્રી કહે છે કે વિદુર, તમે તો યમનો અવતાર છો. બેસો બેસો. સ્વાગત કર્યું, આનંદ થયો. અને પછી આ મૈત્રી ઋષિ ને વિદુરજી પ્રશ્ન જે પૂછે છે, એ પ્રશ્નની કથા આપણે કાલ સવારમાં 9 વાગે કરીએ. પણ છતાં થોડું મૈત્રી એટલું જ પૂછ્યું કે સુખાય કર્મણી કરોતિ લોકા ન તે સુખમ વાન્યદુપાર ભવ વિંદેત ભૂયસ્તત્યેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. હે મૈત્રી ઋષિ, આ જગતમાં બધા સુખની પ્રાપ્તિ માટે કર્મ કરે છે, દુઃખની નિવૃત્તિ માટે કર્મ કરે છે, પણ ન તો એનું દુઃખ દૂર થાય છે કે ન તો એને સુખ પ્રાપ્ત થાય છે. શું કામ? પરમાત્માએ આ સૃષ્ટિના સર્જનમાં કોનો આધાર, કયા ગુણોને આધારે આ પરમાત્માની સૃષ્ટિનો આજ વિસ્તાર બ્રહ્માજીએ કર્યો? આ બધી કથા મને કહો. મૈત્રી ઋષિ કેવ રાત થઈ છે, મોડું થયું છે, તમે થાકી ગયા હો, એટલે રાત્રિ આરામ કરો. આપણે સવારમાં નિત્ય કર્મ કરીને સવારે 9 વાગે બેસીએ ને, એટલે તમને હું કથા મૈત્રી ઋષિ કે આગળ કહું. એટલે મૈત્રી ઋષિ અહીંયા વિદુરને કથા કહે છે. સુખદેવજી આજ પરીક્ષિત રાજાને કથા કહેશે. સૌનક ને સુતદેવજી કથા કહેશે અને તમને હું કથા કહીશ. 4 જગ્યાએ આ કથા કાલ શરૂ રહેશે. એટલે 9 વાગે ભગવાનની કથા આ 3 જણા શરૂ કરવાના છે. એટલે આપણે 9 વાગે સમયસર જ શરૂ કરવી પડે. તો 2 મિનિટ તમે આમ તો નામ સ્મરણ આજે લીધું છે, પણ 2 જ મિનિટ આપણે મોડું થયું, પણ છતાં બેઠા બેઠા નિયમ પ્રમાણેનું સ્મરણ કરી આરતી માટે આવી જાઓ. આરતી પૂરી થાય એટલે તુરંત પ્રસાદ વહેંચી દેજો. પ્રદક્ષિણા કરવા એક યજમાન કરે ને તો જ આવે, અને મોટા આવશો તો વાંધો નહીં, પણ સ્ટેજને નુકસાન થાય એવું કરવાનું નથી. માટે બહુ બધા ન આવતા. શ્રી રાધે જય જય રાધે.
राधे 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 जय जय राधे राधे जय जय राधे राधे जय जय राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे गली में राधे राधे गली में राधे राधे कदम डाले राधे राधे कदम डाले राधे राधे कदम डाले राधे राधे कदम डाले राधे राधे राधा कुंडे राधे राधे राधा कुंडे राधे राधे जतीपुरा में राधे राधे जतीपुरा में राधे राधे जतीपुरा में राधे राधे विश्राम खाते विश्राम खाते राधे राधे विश्राम खाते राधे 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 जय जय राधे राधे जय जय राधे 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 जय जय राधे राधे जय जय राधे 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 गोवर्धन श्री वल्लभा बालकृष्ण लाल की श्याम सुंदर श्री अमने महाराज की जय जलाराम बापानी जय संत श्री मूली मातनी ओम नमः पार्वती पतये हर हर महादेव। जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री आरती માટે આવી જાઓ। सायं भुजनाथै गन्धाचल पुष्पाणिं समर्पयामि બે ચમચી ભરી જળ મૂકો નીચે જળ મૂકો વારે ધૂપમાગ્રાપયામિ દીપકમ દર્શયામિ ભગવાનની પાસે આપણે નિવેદ ધરાવેલા છે ડાબો હાથ આડો રાખી ભગવાનને 5 વખત જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા એક ચમચી જળ મૂકો મધ્યે વારીમ સમર્પયામિ ફરીવાર ભગવાનને જમાડી આપો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 3 ચમચી ભરી જળ મૂકી આપો નીચે ઉત્તરાભોષણમ મુખ પ્રક્ષાલનમ હસ્ત પ્રક્ષાલનમ મુખ કમલે આચમનિયમ જલમ સમર્પયામિ કરોનાથે બે હાથ જોડી ભગવાનને પગે લાગો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः वाङ्मय श्री कृष्ण परमात्मने नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि ततो निराञ्जनदीपं जय काना काला प्रभु जय काना काला
मीठे मीठे मोरने वाला मीठे मीठे मोरने वाला गोपेरा प्यारा ओम जय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संगम हृदयारविन्दे भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय नमो हरे सर्वमंगलमांगल्ये शिवे सर्वसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की श्री द्वारिकाधीश की यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां पदे पदे पुष्पे देवाभिवन्दनं 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 महा आचरे भगवान्याज्ञापो हस्ताभ्यां देववन्दनं महा हस्तं प्रक्षाल्यः તમે આરતી લઈ જાઓ સ્વાત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ મહ આરતી બધાને આપી દો પ્રસાદ વેચી દો ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना पितरो स्वर्गे जाए वासुदेव बोले ना पितृ स्वर्गे जाए ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय वासुदेवाय रे वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय इदं फलं मया देवा स्थापितं पुनरस्तवा तेन मे सफलार्वाप्तिर्भवेत् जन्मनि जन्मनि भगवान भागवत जी ने अढ़ाड़ो भवेत् जन्मनि जन्मनि विशेषार्घ्यफलं सम्पादयामि बोलो श्री द्वारिकाधीश की जय हस्ते जलमादाय छलनी चमची भरी राखवानी अद्य ब्रजारे दे मात બેન આપો અહીંયા આવો. એમને નહીં એને હાથમાં આપો તમે ભાઈ ચમચી ભલે રે विष्णोर्विष्णोर्विष्णुः श्रीमद्भगवतो महापुरुष विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणोदि तीव्रार्धे श्रीद्वाराकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे पूर्वोक्त संकल्पनुसारेण श्रीमद्भागवत सप्ताहे प्रातःकाल आरभेतः सायंकालपर्यन्त यद् पूजन यत् श्रवण यद्दान दिवंगतात्मानां श्रेयार्थे
શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી ભાગવત ભગવાન કી, શ્રી વલ્લભાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. आज के आनंद की जय. शास्त्री जी महाराज की जय. दरेक वैष्णव ने जय श्री कृष्ण.